ફોજ ના કહેવાય એનું કહેવાય ફોજ ના કહેવાય ટોકડો કહેવાય વેલણીઓ કહેવાય એવું સરસ સરસ ચમ ઓ તો તાણ કોક નવું લાગે એવું છે ના 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 પડતો મજા પેલા જે કર્યું ના કરતો ગાય જો પટુ પહોંચવાનું આડી છે મારે આવવું પડશે રાગરાગ ચલો તમે ગાય આપણે રાગરાગ જઈએ શરૂઆત કરી દીધી ખેતરમાં આવી ગયો શેની શરૂઆત કરી દીધી પણ ફોજ વેણવાની ચમ આજે શું કરવાનું આજે ફોજનો પંતો મસ્ત તોડી દેવાનો છું હા આવું ઉપર તો આવું થઈ છે આ તો ફોજ વેણવા આવી ગયો એમ તાણ આવી ગયો છે ફાઇનલી આજે ડિસિઝન લઈ દીધું છે કે ફોજો બનીને ખાવો છે બાજરી એવું વડો કહેવાય ને તો ગાય જો આવી ફોજ તોડી છે કુણી હે ના બટા હાલ તો હજી વરસાદ પોદો નેનો છે જો એવું પોદો મસ્ત પણ નેનો છે બરાબર પોદો તો મસ્ત ચોમાસું આવે ને એટલે અરે વધારો આપણો બટવો આવું બધું બની ખાવાની ઈચ્છા બહુ થાય જો ગાઈસ ગુડ્ડુ આવી જાય છે ગુડ્ડુ ભાવ્યું તને બેટા એવું ગાઈ જો આપણું ઘર કમેન્ટ કરી નાખજો કેવું લાગે છે ને આપણે આવી ગયા છે ગાઈસ આટલા જો ઘરથી એ ખેતરવા દૂધ હા પેલા તો કડવી એવું બે જાતની આપડે પણ એવું કે ખબર હા કે ફોજ ઘણી છે પણ બધી કડવી છે એવું એટલે આપડે તારે મીઠી જ છે બરોબર તો એડો મસ્ત મજાની ફોજ વેણી લી પેલા આજ તો બનાવીએ રેસીપી ત્યાં હો ગયા ચલો ગાઈસ મસ્ત મજાની ફોજ તોડી હું તો ખાઈ જ ઊભો રહ્યો ખાલી બતાવજી જો આવું તો તોડે છે પણ આ તો ભેગો કરે લઈ દે જબલા પર દે જબલા પર દો લાયા સન તો લાવો કે તો ગાઈસ આપણે ખાલી શોકેસમાં આવ્યા છે હાથે બાકી આપણે કોઈ તોડવા બોલવાના નહીં ઊભા રહે છે ગરમી છે તડકો છે પડે ને ખતરનાક તા નહીં કરું બેટા તાર મમ્મી કી બેણી લે ફટાફટ હેડોના ઓકળી લઈને આવી ગયો એટલે પોકાઈને આ તો કોક જુગાડ કરવાનો ના જેથી લઈને આવ્યો તો કોમ લાગી જાય નમઈ અને બેણી લેવાની આખી ના લઈ જાવ હજી બીજો માળો મેલજો ફરતી આપણે લેવા ના આ તો પોગર છે મસ્ત હજી આ તો પહેલો વરસાદ છે બીજો વરસાદ આવે એટલે જબ્બર પોગરે તડકો છે ને સીધો પટુન માથા ઉપર જ પડે છે તેડો ઘણી થઈ ગયું કેવું વધારે કરી આવો તો ગાઈઝ આપણે લઈ લીધો છે પૌધો જઈને બનાવવાની છે રેસીપી હું તો ગરમી એમને થઈ ગયું છે લેપડાઈ ગયું એમને કશું નહીં કરી દો મને તો વધારે લાગે હા હેડો લો ગાઈઝ ઘેર નીકળ્યો આપડે બે કોબર વેરે તો પણ એક બીજો પણ હતો વેરી ને આવી આંખો પડી એવું કે લઈ લીધી અને આ વિચાર શોથી આવ્યો તને આ પેલો ફોજ બનાવવાનો ફોજની રેસીપી ઢોકળા શું કે વડો ઢોકળા ને એવું બધું ભેજ શું મમ કરે હવે એ સાર ગુંદો સાળોટ હશે એવું કરે એ સાર ભાવતા ને એટલે એવું કરવાનું એવું કરે તો ગાઈસ સાર સાને બે હેતર વાઈ દીધો છે ને ભેંસ નું ભાવ આપણા ઘેર ની ફોજ નું ઝાડું શું મસ્ત દેખાય છે વરસાદ આવ્યો ને તરત જણાની રોનક બદલાઈ જાય મને વિચાર આવ્યો કે હજી વરસાદ પહેલો છે તે હાલ ફજો ખાલી પણ વચમાં આવશે કે ફરતી ખાય હા રેડો પેલા બનાવીએ ઘેર જઈને ધોઈ નાખવાની મસ્ત કટિંગ કરી દઈએ અને બટાકા પોદો છે આજે ચલો પેલી બાજુ જતો નતો બટાકાનો તો ઝાડો પર ચડે બટાકો નહીં પેલું વેલો વાળું બટાકું જો આ 50 મોટો થઈ અલે હો મસ્ત પોદો થયો કઈ જો વેલો વાળું બટાકો બટાકો આવતો પણ આપણે ખબર હે ભેંસ છૂટી જતી ને કે વેલો તોડી નાખ્યો આપણે તો જોમફળી વાળું બટાકું ગણાય છે કે જોમફળી પર ચડાવી છે પણ 50 મોટું થયું છે વિચાર કરજો અરે આ બાજુ ગાઈસ કોમેન્ટ કરી નાખજો આવો બટાકો કનાઈ છે કે ઝાડ ઉપર વેલા વાળો ઝાડ ઉપર ચડાવો વેલા વાળો બટાકો હા ચલો ગાઈસ ઘેર જઈએ ગરમી તો એટલી છે ને અને આપણે પટુ કે અચાનક કે ચોમાસું છે ને એટલે આપણે ફોજની રેસીપી બનાવીએ તો આપણે રાગ હેરતા ગયા આમ ગાઈસ છે ને આરામ કરીએ ને તો આખો દિવસ કેટલો આરામ કરીએ એના કરતાં થોડા ફરીએ તો સારું તો જો આ બાજુ ઝાડું બતાવી દઉં તમને આ હોમમાં ઝાડું રહ્યું ને એટલે જ યાદ આપણા ઘેરથી ઘેર આવી ગયા છે ગૌતમને તો ભાવતી નહીં રેસીપી હું રેસીપી ભાવ ફોજ બનાવવાની છે ફોજ તાણ ગાઈ જો ઘેર આવી ગયા આજ તો નવું બનાવવાનું છે ફોજ લાયા ફોજ
હા એમાં બાજરીનો લોટ જોઈશે જો ગુડ્ડું થાકી જાય બેટા ઓલા દોરીએ જો પાટું ગરમી ગરમી થઈ ગઈ હું એ ગરમી ગૌતમ કે મને ભાવે છે રેસીપી હવે આટલા પોણું પેલા કેરીઓ ધોવાય છે જો ભાઈ તમે તો છે ને પોચ લઈને ઘેર આવી ગયો છે ઘેર આવીને તો પોચ કટિંગ કરવા બેસી ગયો મસ્ત હવે કટિંગ કરી દઈએ આપણે પછી ધોઈ કાઢે પછી પોચે બનાવવાની શરૂઆત કરી દઈએ બધા મસ્ત પોચ કાપી કાઢી તું આજે મસ્ત જોડ કાપી દીધો અને આમાં આપણે છે ને ધોઈ કાઢે અને પછી છે ને મસ્ત લોટ બધી દઈએ જો કઈ હવે મસ્ત લોટ બધી કાઢ્યો નાસ્તા બનાવવાનું ચાલુ કરી દીધું છે આ રીતના આપણે મસ્ત બને અને આ રીતના આપણે ચાયણી મૂકીશું ચાયણીમાં તેલ થોડું ચોપડ્યું અને આ રીતના બને બધી ગોઠવી દઈએ જો કઈ આપણે મસ્ત એવો છે ને ફજો બને તૈયાર કરી દીધો છું જો આ રીતે અને એમાં છે ને પહેલાં આપણે ચોટાના ને માટે તેલ વેળીએ થોડું જો આ રીતે તેલ વેળી દઈએ થોડું ચોટા નહીં બફાય મસ્ત અને લોટાનું થોડું પાણી વેચી ટોકી મસ્ત આપણે તળગાય છે ચૂલા પર બનાવવાનો છે તળગાય છે આપણે છે ને મસ્ત બાફા મૂકી દઈએ તળગાય છે બાફા મૂકી દીધો ચલો ગાય છે મસ્ત બફાઈ જાય એટલે પછી વઘાર કરવાનું છે મસ્ત એવું તો હજી ચૂલા પર બાફા દઈએ મસ્ત બફાઈ જશું જુઓ ફોજ ના કહેવાય એનું કહેવાય હા ફોજો કે ફોજ નહીં કીધું ફોજ ના કહેવાય ટોકડો કહેવાય વેલણીઓ કહેવાય વેલણીઓ કહેવાય અને ફોજ નાખી મને એને ફોજ કહેવાય એવું સરસ સરસ ખેતરનું કામ કરીને એટલે કે બફાઈ ગયો ને હા ખેતરમાં થોડું કોડા પોતે નાખ્યા પછી દેવાનું બફાઈ ગયો વઘાર તો છે પાતળા જેવું લાગે એવું નોમ બદલી કાઢજો ગાઈસ આપણો મસ્ત ફોજો બફાઈ ગયો છે ને શું હતું જો ખાલી ફોજ એટલી મસ્ત બફાણી છે ને કે આટલા મસ્ત પાતળા પર કટિંગ કરી દઈએ મસ્ત પાતળા જો વઘાર કરી દઈએ હમણાં થોડી વાર પછી શું કહેવાય છે જો ગાઈસ મસ્ત પાતળા જેવો આપણે છે ને આ ફોજો ઢોકળાની મસ્ત કટિંગ થઈ જાય બફાઈ પણ મસ્ત જો આમાં વંગાર કરવાનો વઘાર કરી મસ્ત જો ગાઈસ વંગાર કરીને ચાલુ કરી દીધું વઘાર થઈ ગયું જો થઈ જાય આટલા કરીએ ને તો પ્રિય ના થાય ગાઈસ મસ્ત એવો આપણો ઢોકળો તૈયાર થઈ ગયો વઘારે કરી દીધો જુઓ એટલો મસ્ત ટેસ્ટ આવે ને મસ્ત બન્યો કામ ચોમાસામાં જે વનસ્પતિનું આ છોડ જે તૈયાર થતા હોય ને એ ખાવા જરૂરી છે સીઝન પ્રમાણે ના જે સીઝન જે થાય ને ખાવું જરૂરી છે તો અમે તો છે ને તો તૈયાર થઈ હતી કે ફજ્જા બનાવીને ખાઈ લીધી તમારે બનાવવાનું થાય ને તો તમે પણ બનાવીને ખાજો